રશિયાના સાઇબિરિયા વિસ્તારમાં એક એવી ટ્રેન છે જે દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓમાંથી પસાર થાય છે. તેનું નામ ટ્રાન્સ સાઇબિરિયન રેલવે છે, પરંતુ તેનો એક ભાગ અત્યંતિક ઠંડી માટે જાણીતો છે. અહીં શિયાળામાં તાપમાન -50 °C સુધી પહોંચી જાય છે. આ ટ્રેન નોવોસિબિર્સ્કથી ઇર્કુત્સ્ક તરફ જાય છે. આ સફર દરમિયાન ટ્રેનને બહારની ઠંડી સામે ટકી રહેવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. તેના ડબ્બાઓમાં બેવડું ઇન્સ્યુલેશન લગાવેલા છે અને ખિડકીઓ 3 સ્તરની કાચની બનેલી છે. અંદરનું તાપમાન હંમેશા 20 °C જેટલું ગરમ રાખવામાં આવે છે. ટ્રેનના એન્જિનમાં ખાસ પ્રકારનું ડીઝલ વપરાય છે, જે -70 °C સુધી સ્થિર થતું નથી. દરેક સ્ટેશન પર યાંત્રિક ટીમ ટ્રેનની તપાસ કરે છે, કારણ કે અહીંની ઠંડીમાં નાનીમાં નાની ખામી પણ મોટી સમસ્યા બની શકે છે. આ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ગરમ કપડાં, ગરમ પીણાં અને ખાસ ધાબળા સાથે મુસાફરી કરે છે. ટ્રેનના કર્મચારીઓ કહે છે, અમે ઠંડી સાથે લડતા નથી, અમે તેની સાથે જીવતા શીખ્યા છીએ. આ ટ્રેન એક સાદી, સાચી કહાની છે, માનવની હિંમત અને ટેકનોલોજીની તાકાતની. કોઈ જાદુ નથી, માત્ર સાઇબેરિયાની કરડતી ઠંડી અને તેમાં પણ ચાલતી એક મજબૂત ટ્રેન.